अरे अरे દ્વારકા દરવાજા ઉભા ના ત્રાપા ઉભેલા ભાઈ પડ્યા લઈ ઈ તો એના ને ભાઈ હા સુદામા કીધું મળું ભાઈ બંને દ્વારપાળે સકા માર્યા હાલો હાલો ધોયા હું આવો ધોયા કૃષ્ણ ધોયા હાલો સુદામા કીધું કે ધક્કો મારતો લો કૃષ્ણ કરતા ભેટ મોટો છું મારા છોકરા પાણી પાણી ભેળે એટલે અહીંયા ભેગો મારામાં જોઈ જોઈ શીખો છે એટલે મને ધક્કો માર્યો જ્યાં મારામાં જોઈ જોઈ શીખો આવું કીધું અને એક વાર પડે ધક્કો માર્યો તેથી સુદામા ધરતીમાં ઢળી પડ્યા તેથી પડતા પડતા દેશનો બ્રાહ્મણ એટલું બોલ્યો ભાઈ મેં મન લેકો નહીં છે મરું તો હરિદ્વારથી મરું કે ભાઈ હું નિયમની બેઠો છું જેથી આ ખોડિયામાંથી પ્રાણ જાય તેથી હરિના દરબારમાં જાય કે પ્રાર્થના આટલી કરું કે આ ખોડિયામાંથી કદાચ પ્રાણ નીકળી જાય અને કૃષ્ણાની નીકળે અને પૂછે કે આ કોણ પીડ્યું તો એટલું તો કહેજો પોરબંદરનો બ્રાહ્મણ હતો તમારી મિત્રતાનો દાવો કરતો હતો નામ સુદામો હતો એટલું તો કહેજો એમાં એક દર્પણને દયા આવી કે આપણી કઈ ભૂલ થાય સુદામાને ઊભા કર્યા ભૂલ કરે દાદા કઈ કઈ ઊભા રહો હમણાં પૂછી અને પરવાનગી લઈને આવું દ્વારપાળે દોડ દીધી હંસ પટલાની રસમાં દ્વારકાનો નાગ બેઠો હતો દ્વારપાળે એમ કીધું કે પ્રભુ માફ કરજો આપણને કોક મળવા આવ્યો ડુબળો દેહ છે ઉઘાડા પગ છે ફાટલ એવું ધોઈતું કર્યું જોવા ટબલેથી વળગાણ કરે હવે આપણે બહુ કીધું ને આવ્યો છે જીવના લઈને આવ્યો શીખ કરતી ગોળીઓ બેઠ્યું ભાઈ લાવીમાં મોડલી છે તો આપણે કહીએ કે પ્રોગ્રામ દેવો હશે બોલો તો મોટો કલાકાર હતો કે પછી કે પ્રભુ પાસે તમારી મિત્રતાનો દાવો કરે પોરબંદરથી આવે અને નામ સુદામો છે ભાઈ સુદામો શબ્દ સીધો તાતો કરું પૂજને વાલો ભગવાને દોડ દીધી પગમાં મોજડી ન પહેરી ખંભેથી પીઠાપર પડી ગયો માથેથી મોજકેટ ઉડી ગયું આઠે રાણીને દીધા આવતે કોણ ના માને કોઈ દેવીના દોટું દીધે જાય મોજ પહેરીને વાહે સત્ય ભગવાન રુક્મણી દ્વારકાનું માણસો જરૂર કે જોવા થયું કે આ દીકરો કે હું આ જીભ બોલાવે જાય પણ દ્વારે ઉભેલા સુદામાને કૃષ્ણ બંધ ભરજો મારા બાપ એ સુદામા વેલા વાત ન કરે બાપુ પોરબંદર લેવા બસ હાલર કરીને લઈ ગયા સુદામાને પછી સુદામાને સિંહાસન પર બેહાડ્યા પીળા પીતાંબરો પહેરાવ્યા ભગવાન કૃષ્ણ જઈ સુદામાના પગની પાસે લઈ ગયા એને હુકમ દીધો એ બાઈઓ કોઈ હોનાનો થાળ લાવો કોઈ પાણીની જાડી લાવો આજ મારા સુદામાના મારા બ્રાહ્મણના મારે પગ ધોવા થાળ આવે કે ન આવે પાણીની જાળી આવે કે ન આવે તેથી કૃષ્ણે સુદામાના પગના તળિયાદા દૃષ્ટિ કરીને તો કાંટા ગોખરું આપેલા લોહીની ટચી આવે મુકાયેલા કૃષ્ણે પોતાની આંખે જોયું ને તો પોતાની આંખમાંથી એટલા આહુડા નીકળ્યા હતા પાણીની જરૂર ન પડી આહુડા પણ સુદામાના પગ ધોવા આમના પ્રેમ કહેવાય ભલા માણસ
પછી 15 દી સુદામા રોકાણા. પછી સુદામાને એમ થયું કે મારા છોકરા લાડા થકે વાળું કરે, આપણે જલસા નાખી, મારે તો વ્યૂ જવું જોઈએ. હવે વ્યૂ જવું છે પણ તાંદળી પહોંચી જાય હોનાની દ્વારકા. હોનાની દ્વારકા આપણે કોઈ મોટા માણસ ઘરે ગયા હોય, જરા ચપટી ફાટી હોય એટલે આપણે હતા રાખતા કે આવા છે જામાં. સુદામાની ઈ પોઝિશન કે હોનાની દ્વારકા અમારા તાંદળી હું ગઈ. તેથી કૃષ્ણ જોવે કે આગળ ખતાડે છે. એ સુદામાને વાગ્યો ચડેલા કે સુદામા ખબર સાનિધ્યની આશ્રમમાં આપણે બે ભણતા તને યાદ છે? હા બાપ મને ખબર છે. એટલી ઋષિપુત્રને આપણે લાકડા કાપવા મોકલ્યા તને ખબર છે? હા બાપ મને ખબર છે. એટલી જયારે શરીર બેઠો બેઠો કાંઈક પકડાવતો હતો એ તો બારું કાઢ એમ કરીને તાંદોળી પોટલી લઈ લીધી ભાઈ. પણ આમ જ્યાં તાંદોળ ખોલે એ જેમ જેમ પોતળીની ગાંઠું છૂટતી ગઈ સુદામાના દારિદ્ર્યના ભૂકા નીકળતા ગયા ભાઈ. કોનાનો થાળ મગાવ્યો, કોનાનો થાળ લેવો, આ સુદામા મારા માટે તાંદૂળ લેવો. એકથી ગોકુળમાં જશોદા મને કરાવતી એ તાંદૂળ લેવો. પણ એક ટુકડો, બીજો ટુકડો અને ત્રીજો ટુકડો હાથમાં લીધો, રુક્ષ્મણીએ હાથ પકડી લીધો કે પ્રભુ હવે રહેવા દો. હવે કે તમે આવા તાંદૂળ ખાઓ તો અમારે ખાવા છે. એ ત્રીજા ટુકડામાં રાણીઓ હતી દ્વારકા દીધેવાનો હતો. ભગવાનના ભલામણા ભાવથી બધો તો તમને બધું દેવા તૈયાર છે. એક તાંદૂળમાં તો દ્વારકા દીધેતો હોય. સુદામા કહે છે પ્રભુ હવે મારે જાવું જોઈએ. કે કાકો કે ઘણા દીજા સુખ દુઃખ ની વાતો ઘણી આવી પણ સુદામાએ ક્યાં એમ કીધું કે મને દુઃખ છે. હું કામ કે જેનો મોહન મિત્ર હોય એને કેમ વાતું દુઃખ હોય બાપ. એ ગૌરવમાં સુદામા જીવી ગયા. સુદામાને કીધું હાલો તમને મૂકવા આવું. હાલતા હાલતા મૂકવા જાય છે. તેથી ઓધવ કહે છે કે પ્રભુ માફ કરજો, આપ અંતર્યામી છો, કરુણાના સાગર છો, તો તમારે ક્યાં રથની થાય નથી. એક રથડો બાંધે બાપ મૂક્યો તો તેના શું વાંધો હતો? અને મૂકવા જાવ. તેથી કૃષ્ણે જવાબ આપ્યો છે કે ઓધવ હું કૃષ્ણ તારતો સુદામાને પાલકી બેરી ટાઈટ પોરબંદર મૂક્યા હોત પણ પાલકીમાં નથી બેહાડતો. હકવાનું કારણ એ છે કે આ બ્રાહ્મણ એટલો બધો પવિત્ર છે કે જેમ જેમ ધરતી ઉપર હાલે એટલી મારી ધરતી પવિત્ર થાય એટલે હું આને આપું. કે બીજી વાત એમને પણ ખબર છે કે શું કે તમે ત્યાં રીધી સીધી કરી કરી એમને ખબર છે છતાં તમે એને રોકતા નથી. ભલે રોકો નહીં પણ એમ તો કેવું હતું કે સુદામા રોકાવ તો રોકાવ, નામે બધું મોકલી દીધું છે, છોકરાને કોઈ ચિંતા નથી એટલું કીધું તો બાપ. કૃષ્ણએ કીધું કે ઓધવ માગનાર માણા મારી પાસે માગ્યું નહીં વખતે તો હું દાતા કેમ કહું કે મેં તને એટલું બધું આપ્યું? હું એને કેમ કહું કે મેં તને એટલું આપ્યું? બોલો કૃષ્ણ કન્યા લાલ.